સો ગાઈસ કૃષિ વાજે બન્યો છે વિન્ડ અને જો તૈયાર થઈને નીચે આવી ગયો છે. હવે હું એને જઈશ મૂકવા અને આ બાજુ પરી બી તૈયાર થઈ ગઈ છે. ચલો પરી ટાઈમ થઈ ગયો. ચલ હવે આ બધું મને આપી દે એટલે હું મૂકી દઉં. લાગે છે જતા જતા ભીંડો બરાબર રહેશે નહીં, ભીંડાને વાળી નાખશે. બંને જણ ભીંડો પકડવા માટે ઝઘડે છે. તો લાવો ચલો હું એક બેગમાં મૂકી દઉં છું. લાવી છું એના માટે બેગ. ચલ આ રહી જો આ બેગ છે ને, આપણે આ બ્લુ બેગ ખોલ. બ્લુ બેગમાં આવી જશે તો આપણે આ ભીંડો બ્લુ બેગમાં ભરી દઈએ. હા એની સાઈઝનું છે, જોઈ લે. થઈ ગયું કમ્પ્લીટ. અને આ તાજ છે ને આમાં આની ઉપર મૂકી દે, આ નાસ્તાની બેગ ઉપર. ત્યાં કમ્પ્લીટ આવી જાય છે બરાબર. હા તો મેં ક્રિશિવનો બધો સામાન એક થેલીમાં ભરી દીધો છે. ક્રિશિવની સ્કૂલે આવી ગયા છે તો હવે ક્રિશિવને અંદર મૂકવા જઈશ અને આ થેલો એમના દીદીને આપી દઈશ જે ટીચર. કીશુ આજે ભીંડો પહેરીને ફરે છે. કીશુ કીશુ જો શરમાઈ ગયો. ગાઈસ મેં આજે ભાત બનાવ્યો છે, પનીરની સબ્જી બનાવી છે. તો બંને જણે પનીરની ગ્રેવી લઈ લીધી. મેં પનીર લીધા. અને આ બાજુ ક્રિશિવ ખાવા બેઠો છે, ટીવીની રાહ જોવે છે ટીવી ક્યારે ચાલુ થશે. અને આ બાજુ પરી અને જોયું કે બહુ અગત્યની વાત પર ડિસ્કશન કરે છે. તો જોઈને પાણી આપીને પરી હવે ખાવા આવી ગઈ. ગાઈસ પરીને કેરી ખાવી છે તો પરી કે કેરી સમારી આપો. હું કેરી સમારું છું તો કોને કેરી ભાવે છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. જો નાની નાની કેરી લાવ્યા હતા. તારે બી ખાવી તો આજે આવ્યો છે ક્રિશિવનો ભાઈબંધ આવ્યો છે. અને જુઓ બંને જણ અહીં રાહ જોઈને ઊભા છે કેરી ખાવા માટે. અને આજે હું સ્કૂલેથી છોકરાઓને લઈને આવી છું પણ મારું બધું કામ બાકી છે. કપડાં ધોવાના બાકી છે, કચરા પોતા કરવાના બાકી છે. અને અત્યારે 2 વાગ્યા છે. ખાવાનું ખાઈ લીધું પછી મેં એ લોકોને ઢોકળું વાસણ હતા તો બધા વાસણ ધોઈ સાફ કરી મૂક્યા અને બીજા ઘરના કામ પતાવું છું. હવે હું બેસીશ કપડાં ધોવા. તો ગાઈસ મેં કપડાં ધોઈ નાખ્યા અને સૂકી પણ દીધા. તો આ બાજુ જયો આવ્યો છે, ક્રિશિવનો ભાઈબંધ અને મારો ભત્રીજો. કીશું જોયું આમ જો. તો મેં બેને એક કામ સોંપીને વ્યસ્ત કર્યા છે. એમને કહ્યું છે કે બધા રમકડા ખુલ્લા પડ્યા છે તો તમે એક થેલીમાં ભરી દો. શું? હા તો જો મને કંઈક બતાવે છે તે થેલીમાં ભરે છે. અને આ બાજુ પરી એને પેન્સિલ કેટલી લાંબી કરી પરી બતાવી તો એ આમથી આમ ફરે છે. ને હવે હું કરીશ કચરા પોતા. તો વાગી ગયા છે 2:30 તો આખું ઘર સાફ કરીશ. જો ઉપરની ખૂણે દિવાલો પંખા ઉછીશ બધું વધારાનું આજે કામ સાફ સફાઈ કરી દઈશ. એટલે કાલે છે રવિવાર તો રવિવાર એટલે ફૂલ ડે આરામ કરવાનો. અને આ બે અહીંયા રમે છે કીશુ અને જોયું. પરી કીશુ ને જોયું ક્યાંય દેખાતા નથી. આ રહ્યા જો. શું રમો છો? આ કેમ પટ્ટો બાંધ્યો? શું બન્યું? ઓ કૂદતા એવું કોને કીધું એવું રમવાનું? બચ્ચું રમો છો? કૂતરાનું બચ્ચું છું એવું? અને પરીએ બચ્ચાને લઈને ઊંઘી ગઈ? વાગી ના જાય હો બેટા, ધીમે રહીને રમજો. અને કીશું કેમ આ બાજુ ખૂણામ છે? કોના? કૂતરાના બચ્ચાના મામા? પાવાગઢ જઈશ કોને લઈને? બચ્ચાને લઈને? તું જાય છે ખાલી? સારું જાઉં. આવજો. સંતાડી છે તો સંતાડીને લઈને આવ્યો એટલે કશું ખોય પૈસા આપ્યા. કોને આપ્યા? પરીએ કેમ આપ્યા પૂછ્યું તે પરીને? હા તો એને તારે જોડથી કંઈક લીધું હશે. લીધું. કંઈક તોડી નાખ્યું મારું એટલે મેં કીધું ખરું. શું તોડ્યું? રમકડું. કયું રમકડું બતાય જા. પેલી પોલીસ ગાડી. મેં તને કીધું તો ને એ કંઈક તોડે ને તો જે પૈસા આલે. એ તારા કરતા વધારે હોશિયાર છે.
છે પણ આમાં તો તું જ દેખાવ છું બીજું કોણ છે હું થોડી છું જો આમાં તો તું જ દેખાવ છું એ ભાગ્ય પરીને ભૂખ લાગી છે તો પરી કહે છે મારે કંઈક ખાવું છે તો મેં એને ખાલી ખાલી એવું કહ્યું તો હું તને કંઈ બનાવી આપીશ નહીં પણ મેં એના માટે કંઈક સરપ્રાઈઝ બનાવું છું એનું ફેવરેટ કાલે બી બનાવી દઉં ને આજે પણ બનાવી આપીશ પણ એને નહીં કહું એ આગળ ટીવી જોવા બેઠી છે અને ક્રિશિવ શું કરે છે ચાલો બતાવું તમને ક્રિશિવ ટીવી જોવે છે ને પરી એની આગળ બેઠી છે અને એને લાગી છે ભૂખ તો હું એના માટે મેગી બનાવું છું બનાવી દીધી છે અને મેં પરીને એવું કહ્યું કે મેં બટેકા પૌવા બનાવ્યા છે તો પરીને એમ કે બટેકા પૌવા બનાવ્યા છે તો હું હવે ખાવા બેસું પણ એનું આપણે રિએક્શન જોઈએ ચલો પરી લે બટેકા પૌવા શું થયું બટેકા પૌવા છે ને તો શું છે તો મેં તમને સરપ્રાઈઝ આપી મારી સરપ્રાઈઝ કેવી લાગી મસ્ત લાગી પેલું જો ગરમ ગરમ થાય છે ને હવે ભજાશે અંદર આવીને મને કહેવા માંડ્યો કે મમ્મી મારું આ પેકેટ તોડી આપ એ ચટાકા પટાકા લાવ્યો છે એને બહુ ભાવે છે ને અને આજે તો તારા કપડાના મેચિંગનું થઈ ગયું જો નહીં આજે બધું ગ્રીન કલર પરી શું લાવી અને પરી જો ફ્રીજ ખોલીને ઊભી છે હમણાં આવશે પરી પણ ચટાકા પટાકા લાવી પરી હવે હોઠ પર કેવું છે બેટા દુખે છે કે ઓછું થયું ને તું નહીં બોલું ને ઓછું બોલીશ ને તો ઓછું થઈ જશે અને આ બાજુ ક્રિશિવ કેવી રીતે ખાય છે બે જોડે રાક્ષસના દાંત તોડી આપું તને બી લઈ ખાતા ખાતા બહાર જતી રહી કેવું લઈ ના લઉં ને એટલે તો સાંજના 6 વાગ્યા છે ને હું પરી ક્રિશિવ અમે ત્રણે જણ આવી ગયા છે નીચે તો પરી સ્પંજવાળો બોલ લઈને આવી છે ક્રિશિવ બોલ બેટ લઈને આવ્યો છે ક્રિશિવ કહે છે મમ્મી તું મારી સાથે રમજે તો હવે અમે રમીશું ક્રિકેટ શું રમીશું શું કરે છે બોલ ધોવે છે આ તો બોલને વગર ફોકટનો નવડાવી દીધો તે તો તાકી શું બી આવ્યો એના ટામેટા કલરનો બોલ લઈને નેવજન બોલ ધોઈએ છે પછી સુકાતા વાર લાગશે હો વાર લાગશે સાંજના 7:30 થઈ ગયા છે છોકરાઓને લાગી છે ભૂખ તો મેં આજે બનાવ્યા છે પરોઠા અને એની સાથે બનાવ્યું છે પનીરનું શાક જે તવા પનીર બટર મસાલા બનાવ્યું છે તો હવે એવું બાળકોનું જમવા આપીશ તો એ લોકો જમી દેશે અને અમારો આજનો દિવસ આમ પૂરો થયો તો મિત્રો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો મને અવશ્ય જણાવજો અને હા મિત્રો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો ગુડ નાઇટ